બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 8:30 અને હું ગટુને કરું છું તૈયાર, કેમ કે અમારે જવાનું છે અત્યારે એડવેન્ચર પાર્ક મસ્તી કરવા. જો મેમ્બરો બધા આવી ગયા છે અમારા. કાલની જેમ ધબધબાટી આજે બોલાવાની છે. ઝોલા ખાઈ આડા તણે હુતી ને હરી ઉઠે ને કે હુઈ જાવ ને. પણ કાલે તમે કેટલા વાગે ઘરે પૂગ્યા હતા? આઈ થિંક 2:25 અને તે પછી તમે મને સ્ટોરી મેન્શન કરતા હતા એટલે હુતા હતા કેટલા વાગે? હું આ નો સુધી બાકી હું ના ના આ સ્ટોરી આ હોઈ ગઈ છે ને હું નો સુધી. હા સ્ટોરી રાતે મેન્શન બે જ્યારે 2:30 વાગે ગયા હતા રાતે. ડાયરેક્ટ કીધું હા ઓકે પછી તરત હોઈ ગયો ફોન. એવું છે એમ ને? ખોટા ગઈ સીધી. તો ફાઇનલી બધા કાલે બહુ ડિસ્કો કર્યો ને તો એકચ્યુઅલી બધા થાકી ગયા છે. અને ખાસ કરીને આ ને આ માવો બનાવેલ. વાહ અરે વાહ, થેન્ક યુ. તો ચલો હવે હું રેડી થઈ નીચે આવી ગઈ છું અને નીકળવાનું છે, તો આપણે ફટાફટ નીકળી જાય. ગટુ હાલો દીકા, હાલો હાલો હાલો. હા ગટુ ગુડ મોર્નિંગ કહેતા. જો ગટુ તૈયાર થઈ ગઈ છે મસ્તીની. આ લોકો એને સ્પ્લેન્ડરમાં તૈયાર, ભાભી તૈયાર. તમે તોય કારા તો પડી જાય છો. એ ચશ્મા તો મારા છે હરી, તો હવા હું મારશો હિયર. લંડન મલેશિયા. કારું મેચિંગ કર્યું ભાઈ. એ તું આવા ટી શર્ટ ક્યાંથી હારા લઈએ? એ તો મને કહે. લઈ આવું એ કોઈને કહેવાનું ન હોય, સિક્રેટ. દર વખતે તું નવા બહાર જાય એટલે કપડા લઈ આવે એટલે તાર પાસે છે એવું હું ન હોય, બધાને કહેવાનું ઢંઢીરો ન પીટવાનો એક મેં અહીંથી લીધા કપડા હાલી હું નીકળા લે. જો સિંઘમ તૈયાર. મારું ગાટિયું એમ લાગે આજ પણ જો આમ ન્યા જઈને એને હજી પહેરાવાનું છે નીચેનું, અચ્છા પછી મસ્ત લાગશે હજી વધારે. તો હાલો હવે આપણે બધા નીકળીએ મસ્ત પોચા ભારે. એડવેન્ચર કાર્નિવલ. આપણે જ્યાં સેવણી ગામથી થોડુંક જ આગળ છે, સેવણી ગામથી સમથિંગ 2 કિલોમીટર છે. રસ્તા પર જ છે, નવું છે, હજુ બને છે, કામકાજ ચાલુ. ઢોસા કાર્નિવલ છે. ઢોસા કાર્નિવલ નથી, તો વોટર પાર્ક છે. એવું છે? હા તો હમણાં આપણે અંદર જઈએ. સામાન બામાન ભાભી કેમ ડુંગરો ચડવા મીણા? દાદર ચડીને વહી જાવ. એવું છે? તો અમે અંદર આવી ગયા છીએ ને તમે જો અહીંનો નજારો. વાવ, જોવો હજી અહીંયા થોડું ઘણું કામ ચાલુ છે. આ બને છે હજુ જો. જો હજી અહીંયા બને છે, પણ જે સામે છે ને જો બહુ મસ્ત છે. બાકી છે, બાકી ઓલમોસ્ટ બધું બની ગયું. અને સ્પેસ જો કેટલી મોટી. ઓહો. અને હજી તો આમ જાય ને તમને બતાવીએ હમણાં થોડી વારમાં. દેખાણો ખાટલા દે. એ કે હુવાનું થઈ ગયું એમ. તો જો અહીંયા આ રીતનું છે. હું એને ઉપાડી નથી. તો જો આ ઉપાડી નથી શકતા. એ હાટું એમ કહે છે કે બાયું પતલિયું લાવો, આ જાડિયું બાઈને કરવું હું. દેખા જો મેં લોકરની કી લઈ લીધી છે ને ટોકન પણ આવી ગયા છે. હવે આપણે જવાનું. ચાવી બોલ, ચાવી ચાવી તો જો અહીંથી અમે બધું લઈ લીધેલું છે. હવે જવાના છીએ આપણે ગાર્ડનમાં. વાઘા બદલાવા. હાલો લાવો ચાવી આપો મને. હાલો આ લોકરની ચાવી આવી ગઈ છે. જો આવા ટોકન આવે છે. બ્લુ કલરની આપડી હશે સમજો. જો આ ટાઈપના ટોકન છે. આમાં જો જબાન સડા ને એવું લખેલું છે. એવું લખ્યું કેટલા થોડી હતા. તો જો કોસ્ટ્યુમનું ટોકન અહીંયાનું છે અને અહીંનું આ રીતનું ટેક્ચર છે બધું. અહીંથી વાઘા લેવાના, વાઘા વાઘા. બદલીને પછી પાણીમાં પડવાનું, એમ ના પડે ટાટિયા તૂટી જાય. હા. તો જો હવે પછી આપણે થોડોક લોકર ને એવું બતાવીએ, લોકર સિસ્ટમ શું છે. તો જો અહીંથી અમે કોસ્ટ્યુમ લઈ લીધા છે બધાએ. પેન્ટ લઈ લીધું છે, કપડા થોડું સડો પેન્ટ નથી. પેન્ટ નાનું છે. તમને નથી લઈ જવાના. હા એમને તમારે તો આ જ કપડામાં નથી જવાનું નહીં. તમારા ભાભીમાં વારતી ના દડાથી રમે છે. નાના છે. તો જો આ ભાઈ જો અહીંયા જો લોકર સિસ્ટમ આ રીતની છે મસ્તની.
સીસીટીવી કેમેરા છે અહીંયા બધી સુવિધા છે કાંઈ ઉપાધિ કરતા નહીં કાંઈ કર્યા જેવી તમે. તમને કપડા બપડા ક્યાંય નહીં જાય અહીંયા ખાના પડ્યા રહે. થેન્ક્સ. ઓકે તો ફાઇનલી લોક લાગે છે. કરોડોનો વસ્તુ અંદર મૂકી દીધી. 10-15 કરોડની તો વસ્તુ મૂકી અંદર. અને આપણે હરી કેવા ટાઈમે આવ્યા? આનું ઓપનિંગ ક્યારે થયું હતું? કાલે જ ઓપનિંગ થયું છે ને આજે પહોંચી આજ અમે પૂગી ગયા. 2 દી પહેલા પહેલો જ રવિવાર છે પૂરા. તો ચાલો જો આ ચાવી ફાઇનલી વાઘા બદલી નાખ્યા છે. વાઘા બદલી નાખ્યા છે. ઓર્ડર ઉપર લડવા. બોર્ડર ઉપર લડવા તું ટીંગા ટોળી કરીને જાય છે તો પૂછી કાંઈ મોજા બોજા નથી દેતા કપડાને. એ તમે ખાલી મોજા પહેરીને રખડી શકો ને? હા ખાલી મોજા પહેર લેવાય. ગાડી થઈ ગઈ લાગે રાવા દેતા મને રાવા દે. તો ચાલો હવે અમે અંદર જઈએ છીએ. એ જો ઓલામાં જવાનું છે આપણે એમાં. તો જો ફાઇનલી અમે અહીંયા આવી ગયા છીએ ને જુઓ હા હોય મસ્ત સ્વિમિંગ છે જુઓ દિલ ખુશ થઈ જાય એવો સ્વિમિંગ છે. અને આનો કોસ્ટ એ તે હાવ રિઝનેબલ ભાવમાં જો એડવાન્સર છે જો અમે આમાંય જઈશું. આજે ઓલો જમ્પિંગ થાય એમાં પછી સામે જવાના છીએ. પછી જો આ દોરડાના જે તાર છે ને એમાંય અમે જવાના છીએ. જો હું તમને બતાવું. અને આ સ્વિમિંગ જો કેટલો મસ્ત છે ગોળ રાઉન્ડ જુઓ ખાલી. તમે અહીંયા આવશો તો દિલ ખુશ થઈ જશે એવું છે બધું આજે. તો એ કે અહીંયા આવ્યા ભેગી જ લેવા પડે. જોતો જોતો એ કે અહીંયા આવો નાના તો જો બે ગયા આવે ગટુ હમણાં લે આમ તો મોજ કરી તો જો હાય ગટુ લે ડિસ્કો કર્યા હતા. તો જુઓ આવડું અહીંયા જો બ્લુ કલરનું છે છોકરાઓ માટે સ્પેશિયલી. તમે એવું લીધું? હા તો બે નરખું જમે. તેડી નથી ફેરવું. આમ જો મેં તેડીને ફેર્યું આ. એવું છે હો ભાઈ ફીણ આવી જાય છે એટલે બાઈને કહેવાય બહુ જાડિયું ન કરાય. બસ એમ ને. હા ક્યાં રહેવું છે? ઊભો વિડિયો બનાવીને ખાયગા. તો જો ફાઇનલી આ લોકોએ શરૂઆત કરી દીધી છે ફૂલ એન્જોય. અરે વાહ આ મોજ આ ગટુ ની જો ગટુ હું પછી ઊભા કટકા લઈ લે તમારે. એમ તો એટલી કરવાની છે ને. ભૂક્કા કાઢી નાખવાના છે. એટલી એન્જોય કરવાની છે કાલ કરીને. એથી 10 ગણી 10 ગણીની 4 ગણ. હા એટલી મોજ કરવાની છે આપણે. અને ભાવમાં રીઝનેબલ છે ને આ બીજો જો અહીંયા વોટર પાર્ક છે અને અહીંયા એડવેન્ચર પાર્ક છે. અને જો આયા છે ને પાણી પડ્યો આમાં ઉપરથી. અને ભાવ એક 700 રૂપિયા જ છે બે હારે. 799 માં એડવેન્ચર પાર્ક. અમારે તો જો અને આપણે ફાયદામાં એ ઈચ્છ્યું છે કે આજે બીજા પહેલો જ રવિવાર છે અહીંનો. અમારે તો બીજા થાય કે અમારે આમાં જવાનું છે. ઓકે જો હરીની બધા જો આ બાજુ આવ્યા છે મસ્તીના નાહવા માટે. ક્યાં હે લે કેવું તરતા નહીં હાલતા આવડી ગયું ઉંદેડાની જેમ. મગરમચ્છ તો જો ક્રિશા જલપરી બની છે. તરતા આવડી ગયું લે એ કેવું તરતા આવડી ગયું. હા ચારે હારે આવવાના છો. પાણી પી ગઈ. તો અમે જો આ જગ્યાએથી સીધા આવ્યા છીએ. આ જગ્યાએ નામ નથી ખબર પણ જો ખાટલાની મસ્ત સુવિધા છે. જો હિંચકા અને ખાટલાની એમ છે અહીંયા બધું હા મસ્તીનું છે. હે હા અહીંયા આપણે આટલા તેનો વાંધો નહીં તું ગમે નાનો હોઈ જાવ. મારે તો હોવાનું જ છે મસ્તીનો. ઘોડિયા લે સિંઘમ અહીંયા હોઈ ગયા લાગે. લે આમ તો સિંઘમ આમ તો હા. कौन है ये लोग कहां से आते हैं ये હા હું આવ્યા છું અહીંયા. આરામ જો ગટ્યું અહીંયા નાઈ છે. ગટુ એ કાળિયું તો જો કિશાને ફેન મળી જશે ઓળખી જતા એ. ગટુ તો આમ નાઈ છે. કાળિયું થઈ ગયું કાળિયું. તો જો અહીં સુવિધા બહુ મસ્ત છે બધી રીતે.
આમ જ્યાં છે ઉભરે ક્રિશા કેવી મજા આવે છે અહીંયા બહુ મજા આવે છે. અને અહીંયા જો હવે આ રાઇડ્સ તો કોઈ નથી ને એટલે બધી જગ્યાએ ઘાએ ઘા વારો આવી જાય તો જો અમે હવે આમાં જવાના છીએ કોઈ ક્યાં હરી ક્યાં ક્યાં એ આગળ દાદર છેડો છે દાદર લોકો ખતરનાક રાઇડ્સમાં જવાના છે હરીની મમરા ભરાઈ જવાના છે આ વખતે કારણ કે આવી એક બે જગ્યાએ હતી ક્રિશા કેવી મજા આવી આ રાઇડ્સમાં જો આ રાઇડ્સમાં ક્રિશાની ગયા હતા મને બહુ બીક લાગે શું કે તને બીક લાગી હતી નહીં બીક નો લાગી પેલા ઘડી કેવું થયું કે નક જાવ ઘણા ટાઈમ થી ગઈ નથી ના રાઈડમાં ધક ધક થયું મેં કીધું જે થાય જાવા દે તો જો આ રાઇડ્સમાં સીધું ઉપરથી નીચે આવવાનું થાય ને એટલે બધાને બીક લાગે કે મારી પાણી તો માર જેટલું ઊંડું છે હા. ઈ ભાઈ મને કે તરતા આવડે છે ને કે તમારો ઓલા આરએસ એ પકડી લે છે ને કે નકર ડૂબી જા જાય ભલા જા ભાગી 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 તો હવે અમે જઈએ છીએ ઉપર ભગવાન પાસે નહીં હા યાર હાલો સાથીઓ તૂટી પડો મેં એકલા પીળા કપડા પહેર્યા છે એટલે મને હેરાન કરે છે આ છોડીઓ પીરા કપડા પહેરા પીરા કપડા આ ગૌઠી ભાઈઓ બે ભાઈઓ તો ફાઇનલી ઉપર આવી ગયા છીએ અને અહીંથી તમે વ્યૂ જોવો ખાલી જો એડવેન્ચર પાર્ક એટલું જોરદાર છે ને ત્યાં તો અમે બાકી જ રાખ્યું છે ત્યાં સુધી મરી દો હવે એ ક્યાં હે डांस चलो ऊपर કાળો બિલાડો હું કરશો બુઢડી મમ્મા ક્યાં ગઈ તો હરી જો આ ઉપરની રાઈડ્સ માંથી ઉડી ઉડીને 3 વાર પડ્યો છે ને વિડીયોમાં જોઈ લેજો કેમ મજા મજા આવશે મજા મજા લે અરે તારો આ ચેમ્પિયન ડાન્સ કરજો अरे बहुत मनुष्य लग रहे हो मत करो रहने दो રાઈડ્સમાં તમારો સ્ટેપ કર્યો જોયો લે ઈ તમારું ધ્યાન જ નહોતું તો તમને શું ખબર હરી પાછો જાય છે તો ઓલી રાઈડ્સ માં એમાં મજા આવી એટલે મજા આવી હા જો અમારો હીરો જાય છે ધમ ધમાકા એની ફેવરેટ રાઈડ્સ બની ગઈ એ રેમ્બો માં ગયા ને ત્યારે આવું થયું તો ફાઇનલી જો હરી ઉપરથી હમણાં આવે છે આજા ભાઈ આજા જો હરી ઉપર છે અહીંયા તો જો હરી હમણાં ઉપરથી આવે છે એ ધુંબાંગ વાહ અરે વાહ ઓ માય ગોડ કોણ મળી ગયું છે ભાઈ હાય આજે પાછા મળ્યા છે હવે હા હવે હવે ઉપર મળી ગયો. કપાવાના વાળ બહુ લાંબા સારા હતા હીરો લાગતો તો હીરો તો લાંબા વાળમાં હીરો હીરો લાગતો તો હીરો માર કેમ કપાઈ નાખ્યા વાળ નથી ગમતા ભાઈ તમે કેમ કપાઈ નાખ્યા અરે અરે સીધા કરાવ્યા એને સીધા કરાવ્યા અરે હું આખો સીધો કરી નહીં નાખ્યો નહીં રાઈડ કરવા જાવ અને ઘરવાળી એને માર્યો ને તે સીધો થઈ ગયો મને મારી ઘરવાળી આખો સીધો કરી નાખો વાળ સીધા હું ન થાય એ મારા સપલા પડ્યા રહ્યા આટા મારવાના તો જો ભાઈ બધા ભેગા થઈ ગયા છે મહેમાન ઇસ કેમેરામેન આ સામગ્રી લઈને રખડો છો હવારદીનો પણ મારે નાવું નથી હું નાવું તો કાળો પડી જાવ મને એ બીક લાગે પછી તારે એમ કે એક તો થોડો માંડ 680 માં બેહી બેન પાછો કલર ઉડી જાય મારો બાબુ એમ કે મારો બાબુ કાળો પડી જાય બરો આપણે એટલે સાડે રાખવાનો છે તને ના કરે મારે કઈ નાવાની આજ ઈચ્છા છે ને આની પેલા એકવાર નાઈ આવ્યો આપણું કામ છે શૂટ કરવાનું શૂટ કર્યા કરી તો જો ગટુ હજી નાઈ છે અમે અહીંથી નાઈ આવ્યા એ છોડી બહાર આવ બહાર હવે આને ના બહુ ચાલુ થઈ ગયો છે ને ઉપર જો એડવેન્ચર થાય છે આમાંય દાચું અમે
વાગી ગયો છે ને હવે બધા વેવપુલ માંથી બધા હવે નાવા જાય છે નહીં નાવામાંથી ખાવા જાય છે સોરી ઓલી જો જલપરી જો આમ જો જલપરી જો ભાગી જો પરો છે પરો ક્રિશા લે છે ડીશ અને જો જમવામાં છે પૂરી શાક એનું શાક છે ચણાનું શાક છે સોલે ચણા અરે પુલાવ જોવો વાહ મજા આવી જવાની છે આ તો ખાવાની તો જો અહીંયા છાશની સુવિધા છે અને બહુ મસ્ત છે જમવામાં બી મને જોરદારની ભૂખ લાગી છે તો પહેલા તો હું ખાઈ જ લઉં. કેવું છે ટેસ્ટ તારું સાંભળશે નહીં કાંઈ. હે મારું ના સાંભળશે તારું ક્યાંથી સાંભળશે? તમે તો નાયા એટલું તમને ભૂખે ભાભી તમે ક્યાં પહોંચ્યા ઈ તો બધાને પેલા એમ બે ગઈ છે. ખાઈ લીધું અને અડધું તો ખવાઈ ગયું. લે એટલા બધા ભેગા થઈ ગયા તમે એટલે બહુ લાગી એની ડીશ હોય તો મારી ડીશ મારે હોય કેરી બાકી અહીં સુવિધા બધી મસ્ત છે ને યાર બધી રીતે મનોજભાઈ, હા. મારે કેરી ખાવી હે કેરી ખાવી કાચી કેરી ઘર ભેગા થાવ ને કેસી કેરી વાળા તો ફાઇનલી ખાઈને આડા પડ્યા છે યાર હું મારો ખાટલો પકડી લીધો છે હા સિંઘમ અહીંયા ઉતા છે અને આ છોડ્યું તો આવી ખાઈને બાયું માસ્યું છે ને ભગવાનની કમરમાં કંઈક છે. હું છું જો હરી આવી ગયો છે આમથી હવે આમ આગો જા ઘર ભેગું થાને ભાઈ સાઈડ હટ જો ટપુ ભાભી આમ હોઈ ગયા છે એકચ્યુઅલી આને શું થયું છે चकला कोई दी बात न बने यार तेरे को क्या हुआ भाई વેમ ગળી ગયો છે બાપુ આપણે જે તો જો અહીંયા અમે વિડીયો બનાવ્યા માંડવો છે હેવી ક્રિશા માંડવો કેવો મસ્તીનો છે અહીંયા તમારે લગ્ન કરી નાખો. તો એકમાં મારે એવું માંડવો એટલો છે ને કે એકારે 4-5 હારે ફરું ને તો ભેગું થાય એના કેટલી વાર લગ્ન કરાવશે બધાય મારા સમાધાન થઈ જાય આમે બાધું સમાધાન કરાવી દેવાનું. તો મનોજભાઈ જાય છે બુલ ઉપર બેસવા ખબર નહીં હવે ઈ કેટલી સેકન્ડ બેસી શકે જો જો જાય છે જલ્દી ચડી ન થકતા મનોજભાઈ પડતા નહીં હો 1 કલાક બેઠા રહેજો કેટલી કલાક બેસે 5 મિનિટ 2 મિનિટ હા અરે વાહ મનોજભાઈ પડતા નહીં લઈ જાઓ પાછા તો ફાઇનલી જો હરી ગયો છે ઊંધી સાયકલમાં ઊંધો ન થઈ જાય ને તો સારું છે હે ઊંધો ન થઈ જાય ને તો સારું છે જો હરી સાયકલ ઉપર બેસી ગયા છે હવે આખું રાઉન્ડ ફેરવી દે મને એવું લાગે છે કેમ લાગે આખું રાઉન્ડ ફરી જાય જાય છે મયુરભાઈ આમ વાહ બુરા વાહ અરે વાહ ગાય 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 અરે અરે પડવા બાયગન એ ગયા ભાભી વાહ અરે વાહ બાયગન અરે જા ભાભી જા બાયગન એ ભાઈગા ભાઈગા વાહ એ વાઈગો વાહ રે બાયગન તો ક્રિશા આમાં જવા તૈયાર છે ક્રિશા જાય છે ત્યારે બધા વ્હાઈટમાં બેઠા છો આ ભાઈને મેં શું કહી દીધું ઉપર જાય ને પછી નીચે નો બસ નહીં ડાયરેક્ટ ઉપર
તો હું ટપું જાવ ને તો બીજું હું હે છૂટે થાય છે કેમ પડેલા પાસ આ તો પાસ છે જીવ છે સીધી પાસે જો આમ પાસ આવી ગઈ જો ફોટો શૂટ છે ને હરિયતરમાં વાળાને ધરકા કરે છે ને ટપ્પો હોય ત્યારે જવાની બહુ જ તૈયારી કરી કેમ થાય છે આ ફોટા પાડી બોલો જો થાય તો એ બીક થઈ ગઈ ને અગાઉથી બીક થઈ ગઈ એટલે ના માતાજી પ્રગટ હવે નામ નહીં લે લગભગ બીજી વાર હે પૂરું ને પૂરું સાહેબ પણ જવા માટે તૈયાર થઈ ગયા છે 4 માં હા ફોટો જો ચાલે છે કોણ જાય છે ગટુ ઉપર ક્યાં ના પડે ભાઈ આવ્યા છીએ મોટા જબ્બર ઝૂલામાં આવ્યા છીએ આ લોકો હવે બેસી ગયા છે આ ફોટો પાડે છે એક નંબર ઓહો ચાલો હવે ઉપર જાય છે ધીમે ધીમે જો હવે ઉપર ગયા છે અને હવે બગ ચાલને છૂટવાના છે ઉપરથી તોપની ગળેમાંથી ગોળી નીકળવાની તમે જો કેટલી મોજ કરે છે ઉપર જાતા જો એક તો નીચે આવી ગયો કેવી મજા આવી આ કેવી મજા આવી બહુ એટલે બહુ મજા આવી એમ લાગે કે આસમાનમાં કેમ હિસકો ખાતો હોય એવું લાગે એટલી મજા આવી તેમ જો ઈ બીજી વાર આવવાના બીજી વાર હું આવીશ જો અમારે હારે બીજી વાર હથવારો કરાવવા આવવાનો આને જો કેટલી ઉતાવળ છે બેહી હવે હાલો તમારા બ્લોગમાં આવે ડાયરેક્ટ તો જાય છે મરદના ફાડિયા પાછા એને અમે તો જઈ આવ્યા જો મનોજભાઈ ગયા છે કાંઈ વાંધો નહીં કા કરજો કોકના મોઢા ઉપર ભાગો તો દોરી ખેંચાય છે ધીરે ધીરે હમણાં આ બધા હવામાં જવાના છે તાળી દેવાનો છે બધાને તાળી દેવા છે ને રાખવાન થાતા જ ન મારે હમણાં ગળી જાય એકાદું કેમ લાગે છે ઓલી જો ટાટી હાલ આવે છે ચડાઈ જો ઉપર આ ઘડી કી પેલ્યો તડકો નો લાગે આમ જો આમ જોયું ઓહો જો ધીરે ધીરે જાય છે એની ગાડી ઉપર જો જાય છે બે વાર મોજ પડી ગઈ બે વાર જવા દો આ જો હરી આ બાજુ આવ હા ઈ વાત બરાબર છે નકર મારા મોઢા ઉપર આવશે તો હું ટળી જાય લેવા દેવા વગર જો જાય
કે फाटिंग बहुत કેટલા બધા ઊંચાથી હજી લઈ જાય ને આપણે ઉપર લઈ ગયા હતા ને જાણે દો જાણે દો જાણે દો જાણે દો ઠેઠ અડાડી દો ઉપર ઠેઠ ઉપર અડાડી દો હા ઓલા ઉપર અડાડી દીધું હોય તો નો અડે દોરી છે ને નાની આ દોરી હોય તો આને તો કેટલા ઊંચા લઈ ગયા જો લઈ ગયા ને એ જે ઓકે ચાલો 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 ખેંચી લો ભાઈ ખેંચી લો હજી ઉપર લઈ જાય છે લે જાઓ જોયું બચ્ચા લે એમ કરે છે જો તો ફાઇનલી જાય છે હવે આસમાનમાં. હવે આખું ભારત જોઈશું આપણે, રમણ ભમણ કરશું. તો આ છોડી તો ઠાકી ગઈ છે, હજી ઉપર છે. યા તો ઓલા ટાવર. હા એટલે તમે વારા ઘડી આવો, અમારે જવું છે. આ એક જ વાર આવ્યા બ્લોગમાં. તો ફાઇનલી અમે ઉપર ચડવાના છીએ. ઓલી તો માઇન્ડ ચડે છે. તો ફાઇનલી કાંડ થઈ ગયો છે. માઇન્ડ દાદા છડા ની ભાઈ કે બેલ્ટ લેવા જો સામે પાકિસ્તાનમાં જવું પડશે, જો સામેની સાઈડ બેલ્ટ લેવા જવું પડે એટલે અમારી પાસે ટાઈમ થાય નહીં. ટાઈમ ની થાકી ગયા ક્યાં બેલ્ટ લેવા જાવ? તમે આમથી લઈને આવ્યા ભારે કરી અમે જો અમારે ધક્કો છો એમ લાગે. પાવાગઢ નો ડુંગરો ચડે ને એવું લાગ્યું મને તો ઘડીક. ઓલી છોડી બેહી ગઈ. કાઈ ને આ રાઈડ નું કેન્સલ રાખીએ, નેક્સ્ટ ટાઈમ આવશે ને ત્યારે વાત. ખાલી પટ્ટો લીઓ બાંધી દે તું અહીંયા પટ્ટા લીઓ તો બાંધી દે તું. ઘર ભેગું થાને ભાઈ ये ना बंधा हुआ पड़े तो पुल्ली का सेट बनना है, वो लाना पड़ेगा. ઓય બાપા રેવા જો ભાઈ. हालो भाई કેન્સલ પ્રોગ્રામ કેન્સલ. शूट कर ले. જો તમે અહીંયા આવો ને તો પટ્ટા લઈને આવજો. અમારે ભૂલાઈ ગયું એટલે તમે ખોટા લાંબુ થવું ન પડે. ઓલી સાઈડ થી પટ્ટા લઈ આવજો તમે બધાય. જો ઓલા પાકિસ્તાનમાં છે, જો અહીંયા પાકિસ્તાન છે, અહીંથી તમે લેતા તો ફાઇનલી અમે ઉપર આવી ગયા છીએ. બધું બેલ્ટ બાંધીને હવે 3 ભાઈઓ તો વહી ગઈ. ભાઈઓના કામ નહીં કેમ ભાઈઓ વૈજા ભાઈઓ ખાલી બાકી કરવું એ કરવું કેમ. તો હવે જવામાં છીએ, કારણ કે આનો બ્લોગ એને નહીં આવવાનો, ઊભો વિડીયો આવશે, કારણ કે હવાના ફોનમાં ઉતારવાના છે. હા એટલે તમારી રીતે એડજસ્ટ કરી લેજો. આ જોઈ લેજો આ ભાઈ કેમ જાય છે. પછી અમને કહેતા ને કીધું નહોતું. અમે તો આ રીતે જ જવાના છીએ. रेडी हम जाने तो टेंशन न करे. वो સાડા 5 થઈ ગયા છે ને. હવે નાઈ ધોઈને ફ્રેશ થઈને જો ખાઈકા પાઈકા હવે જઈ છીએ ઘરે, કેમ કે થાક બહુ લાગ્યો મને. થાક લાગી પણ આવી મજા. બાકી મને તો આમાં મજા આવી વધારે. આમાં ને હા હું તો આટલા માળ ચડી પાછી ઉતરી એટલે મેં કીધું મારે નથી જાવું. હવે એમ થઈ જાય બાકી તમે આ જગ્યાએ આવજો. વોટર પાર્ક ને એડવેન્ચર પાર્ક ફૂલ એન્જોય છે, અને સુરત થી હાવ નજીક થાય. આપણે સેવણીમાં જ છે એટલે કઈ દૂર નથી આપણે કામડેથી. તો મમ્મી આવે છે વાહે, ગટ્યું તો વહી ગયું આગળ. હાલો